મોરારી બાપુની રામકથામાં લાલોની ટીમનો જમાવડો ભક્તિ અને કલાનો અનોખો સંગમ જોવા મળ્યો. પૂજ્ય મોરારી બાપુની રામકથામાં હંમેશા ભક્તિ સાથે ભારતીય સંસ્કૃતિ અને કલાનું જોડાણ જોવા મળે છે. હાલમાં જ પાલિતાણામાં આગામી એપ્રિલ માસમાં યોજાનારી રામકથાના પૂર્વાધરૂપે નીકળેલી સંત દર્શન યાત્રામાં ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે ના કલાકારો વિશેષ અતિથિ તરીકે જોડાયા હતા. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર શ્રુહદ ગોસ્વામી, જેમણે કૃષ્ણનું પાત્ર ભજવ્યું છે, કરણ જોશી, લાલો અને અન્ય કલાકારોએ બાપુના આશીર્વાદ લીધા હતા. આ અગાઉ દિલ્હીના ભારત મંડપમ અને તલગાજરડા ખાતે પણ બાપુએ લાલો ફિલ્મની ટીમને આશીર્વાદ આપ્યા હતા. બાપુએ ફિલ્મની સફળતાની પ્રશંસા કરતા કહ્યું હતું કે આવી ફિલ્મો દ્વારા સનાતન ધર્મના મૂલ્યો નવી પેઢી સુધી પહોંચે તે જરૂરી છે. પાલિતાણાના સગાપરા ધાર ખાતે 18થી 26 એપ્રિલ 2026 દરમિયાન મુખ્ય રામકથા યોજાવાની છે, જેમાં પણ આ કલાકારો હાજરી આપી શકે છે. સંત દર્શન યાત્રા દરમિયાન ફિલ્મી કલાકારોને પોતાની વચ્ચે જોઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કલાકારોએ પણ ભક્તિભાવ સાથે ભજન અને કથાના માહોલનો લાવો લીધો હતો. ઉલ્લેખનીય છે કે લાલો ફિલ્મે ગુજરાતી સિનેમામાં ભક્તિ અને આધુનિકતાના સંગમ સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે અને હવે બાપુના આશીર્વાદ મળતા ફિલ્મની ટીમે ધન્યતા અનુભવી છે.